ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ અપૂર્ણાંકવાળા સરવાળા ભાગ નંબર 3। તો આમાં શું જોવાનું છે? ચલો સરવાળા કરીએ। અપૂર્ણાંક આપેલો છે, અપૂર્ણાંક આપેલો છે, વચ્ચે નિશાની શેની છે? સરવાળાની। તો આમાં શું કરવું પડે? છેદ સરખા। જો છેદ સરખા મળે તો અંશનો સરવાળો। તો અહીંયા શું છેદ સરખા છે? તો કે ના, છેદ સરખા નથી। તો આપણે શું કરવાનું છે? વિમાન ઉડાડવાના છે। કેવી રીતે? આપણે ગુણાકાર કરીશું। કેવી રીતે? 3 નો ગુણાકાર 5 સાથે, 3 × 5 = 15। જો અહીંયા ધ્યાન રાખજો, 2 નો ગુણાકાર 4 સાથે, 4 દુ 8। નીચે ગુણાકાર આમને સામને, 3 દુ 6, 15 ને 8 કેટલા થાય? 23। 23/6। તો કે આમાં શું કરવાનું હતું? પહેલા ગુણાકાર આમ, પછી આમ, અને એને પછી આમને સામને। ઓકે, હવે જોઈએ આપણે બીજો દાખલો। આમાં શું છે? 5 × 5 = 3 × 12। નીચે શું છે? 3 × 5 = 15। 5 અને 12 કે 5 અને 12 કેટલા થશે? 17। 17/15। 17/15